જિલ્લાની આજની સરપંચોનો સ્વાગત સમારંભ, સમીક્ષા બેઠક અને નાની મોટી થયેલી ઘટનાઓ વિશેની આજે સમીક્ષા કરવા માટે મીટિંગ મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના અને પ્રદેશના સૌ હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, નવનિયુક્ત સરપંચશ્રીઓ, મારા સૌ ગામના વડીલો, આજુબાજુ ગામમાંથી બીજા જિલ્લાઓમાંથી પધારેલા સૌ મારા સંગઠનના હોદ્દેદારો અને વાલા મિત્રો, વડીલો, બાળકો, આખા લગભગ આમ તો કાર્યક્રમ મોટા પાયા ઉપર રાખ્યો તો અને બધા જે કોઈ હિતેશીઓ હતા એ બધા મનને ધારીને આવેલા છો, પણ વરસાદને થોડો એક પણ એની જરૂર છે ભાઈ. એ ના હોય તો ના ચાલે. ચોમાસા બેઠા છીએ એટલે વરસાદની જરૂર પડે પથુભાઈ. એટલે આજે ઘણી બધી વાત થઈ. એમાં નવનિયુક્ત સરપંચોને ઘણી બધી મિત્રોએ સલાહ પણ આપી, સૂચનો પણ કર્યા. મારું એક સૂચન છે મિત્રો કે ગામમાં સમરસ થયા હોય કે આપણે ચૂંટાઈ આવ્યા હોય, ચૂંટણી પતી જઈ બીજા દાડે એક થી મત આલ્યો તો નતો આલ્યો, લોબુ ચલાવવું હોય, લોબા રેસનો ઘોડો રહેવું હોય, સરપંચની સંસદ સુધી જવું હોય, આ બધા નથી કહેતા સરપંચની સંસદ સુધી જવું હોય અને લોબુ તમારું ભવિષ્ય રાજકારણ ચલાવવું હોય, જો જે તમારા નથી એ તમારા કરજો, તમે કદી આવો નહીં. બીજી વાત, આપણે આજે દિલુભાઈએ વાત કરી સમાજ સંગઠનની. મિત્રો, સમાજમાં જેમ કે વાત કરી એમ સમાજમાં આગમદર્શી દૂરંદેશી માણસો ના હોત તો આપણો સમાજ આટલો ફાગે ફૂલેલો ના હોત. એ મોંશીભાઈ હોત, મોક્ષી બાપા હોત, રામજી કાકા હોત કે અહીંયા નાથુ કાકા હોત, આ બધા દૂરંદેશી સમાજના આગેવાનો ના મળ્યા હોત તો શું હોત? મોંશીભાઈ સાહેબ 1960 ડેરીનો વિચાર ના કર્યો હોત તો શું થોત? પણ ના, એમને કીધું કે મારો સમાજ દૂરંદેશી, કોઈ બધા ગામમાં હોય એટલે બધા કોઈ 500 કે 5000 હોય, બધા આગેવાની કરવા ના નીકળે, બધાનો વિચાર ન આવે. સમાજમાં હોય બધા ના હોય. હા, ટોટિયા ખેંચવાનો વિચાર આવે કે દિનેશભાઈ આગળ જો પાછા લાવો ને એ આવે, પણ હારો વિચાર તો કોકના હારા લક્ષણો હોય ને અને હારો ફળદ્રુપ જમીન હોય તો એને જ હારા વિચારો આવે, અને હારા વિચારો આવે એ સમાજ માટે ભલું કરે, સ્વાર્થ વગર હોય તાણે. તમે જો વંશીભાઈ સાહેબે ડેરી બનાવી, મોતીભાઈ સાહેબે જે સજ્જન કર્યું, પાછળ વિપુલભાઈ સાહેબે વિકાસ કર્યો, ડેરીનો વિકાસ કર્યો. તમે બધા જોવો છો, હમણાં પેલા ભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યું કે અમે 500 કરોડ વધાર્યા. એટલે વધારે નહીં તો 4 ટાવર અમારા બનાવવાનો ચાલુ હતો દિલ્હીમાં. એ તમારું સમર્પિત થયો એટલે તમારા કોઈ દીકરા નોકરી કરતા હોય દિલ્હી તો પૂછજો તો 9 4 ટાવર અમારા વખતમાં નક્કી કરેલો હતો. એટલે સમાજમાં બે ટાઈપના માણસો હોય, સમાજને વિકાસમાં લઈ જવા વાળા અને સમાજને વિનાશમાં લઈ જવા વાળા. તમારે નક્કી કરવાનું છે કે કયા માણસો નક્કી કરવાના છે અને કયાનું ચોઈસ કરવાના છે. સમય આવા આળસ રાખીએ ને તો એ નુકસાન પડે. ગામ હોય, સમાજ હોય, તાલુકો હોય, કોઈ પણ હોય તો દિલુભાઈ વાઘેલા યુવક મંડળના પ્રમુખ બન્યા એટલે એમને વિચાર આવ્યો કે મારે સસ્તા દરે આપણા દીકરા દીકરીઓને ચોપડા આલવા છે. મિત્રો, 60 રૂપિયાનો ચોપડો 100 રૂપિયામાં આવ્યો. બોલો, એ વિચાર આવ્યો તો કે પ્રમુખનું પદ લઈને ખાલી ફરી જાવ તો સ્વાગત કરી જાવ તો શું થોત? પણ પ્રમુખ થયા પછી, હોદ્દો સંભાળ્યા પછી તમારો વિકાસ માટે વિચાર શું આવે છે એ તમે નક્કી કરો તો થાય. એવો બીજો રસીનો વિચાર આવ્યો. તમને કદાચ અમારી ઘણા મિત્રોને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં સૌ પહેલા 2 મહિના પહેલા મોદી સમાજે વડનગરમાં આ રસી આવી હતી. એ દિવસ મેં આપણા બધા મિત્રોને કીધું હતું કે આપણે પણ આવું કેમ ના કરી શકીએ.
કે મિત્રો જેના ઘેર કેન્સરથી દીકરા દીકરી જતી રહેવાય ને, દીકરી જતી રહેવાય ને અને એનું ઘર આખું ભાગી ગયું હોય, એ દીકરી હોય, માં હોય, બેન હોય, એ ઘરની પરિસ્થિતિ જુઓ તો ખબર પડે. ખાલી વાતો કરીને આગેવાન થવાનું. તો એમને વાત સ્વીકારી લીધી, રજીસ્ટ્રેશન કર્યું અને હું દિલ્હીભાઈ કીધું છે કે સાહેબ અમેરિકાથી આવશે. વિચારો બધા સાહેબના છે, સાહેબ અમેરિકાથી આવશે, તમારે જે ફંડ ભેગો થાય કરજો, ફૂટો એ અમને કહેજો, અમે પૂરો કરી આપીશું. પણ સારા કાર્યો કદી અટકતા નથી અને અટકવા દેવાના નહીં. ત્રીજી વાત આવી આપણા હમણાં અર્બુદા વિકાસ સમિતિ, અર્બુદા યુવા વિકાસ સમિતિ. તમે જુઓ અર્બુદા યુવા વિકાસ સમિતિ જે અભ્યાસક્રમો કરીને છોકરોને ટ્રેનિંગ આલ્યા. તો આજે હું અહીંથી કચ્છમાં જઉં છું, પણ કોકની કોક ઓફિસમાં આપણા બે ચાર છોકરા હોય છે અને કે સાહેબ અમે તમારા ત્યાં કોલેજમાં અમે આવ્યા હતા ભણવા. મને તો ખબર ના હોય, પગે પડી દિનેશભાઈ કે અમે તમારી કોલેજમાં રહીને ભણ્યા હતા અને તૈયાર થતા. કેમ કે કેજી જેવા, સંગ્રામભાઈ જેવા એવા બધા જે મિત્રો છે આપણા ઓડિટર સાહેબ, ભાઈ આપણા શું નામ, સુનિલભાઈ, પછી જયેશભાઈ, આ બધાનો વિચાર આવ્યો તો આ આખી સમિતિ ઊભી કરી હતી. એટલે સમાજમાં બે ટાઈપના માણસો હોય. મેં કીધું ને, એક વિકાસ કરવા વાળા, એક વિનાશ કરવા વાળા. બીજું, તમે સરપંચ તરીકે ચૂંટવાના છો તો સરપંચનો કામ જેમ મુકેશભાઈએ કીધું ને એમ આશીર્વાદ લેવાનું છે. વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, મફત ગાળા હોય, ઘર વગરના હોય એ નાલજો, પછી બબે ઘર હોય ને આવતા નહીં, નકા પાછા હોય લેવા આવશે. તો મને આલો મારા છોકરો ફેર જુદો રહે ઘર ઉડાવે, એ તો થશે હવના ઘરમાં હોય. પણ જરૂર હોય ને આપજો, આશીર્વાદ લેજો. બીજા હમણાં એક ઠરાવની વાત થઈ. મિત્રો બધા તે જિલ્લાનું ક્લિપ બેઠું છે, તો હું એ વાત ના કરું તોય ના ચાલે. ઠરાવની વાત થઈ તો અમારી વખતમાં અમારા ઉપર ખોટા કેસ કરી અને જેલમાં તો પૂરી ગાલ્યા. પછી કાકા રોડ કરી દીધું તો 2 કરોડ દેવું, 2000 કરોડ દેવું, 2000 કરોડ દેવું. અરે મિલકત 1200 કરોડની છે, 1300 કરોડની 2000 કરોડ તો અમને કરી આલ્યા છે. મિલકત ઉધી વધારા દીધા છે. ના માન્યા. અમે જેલમાં હતા, કશું બોલી એકતા નતા. અમારા બોલેલો બહાર અવાજ આવતો નતો અને પેલા ત્યાં ઠગો જેવી વાત હતી, પકડાનું કૂતરું કરી દીધું. પેલા ત્યાં ઠગો આમાં મળ્યા, રબારી બકરું પાણી જતું હતું. એટલે અમે લેવું છે કે ઓવર શું કરી ગયું કે આપણે કૂતરું કરો, મારા પરથી ચારે ભેગા થઈએ. એટલે મારા બેટા આડા હેઠળ ફંડે ચારે મારા પરથી ભેગા થઈ ગયા અને કીધા હવે કૂતરું પાણી શું કરજો છે, કૂતરું પાણી શું કરજો છે. એટલે એવી શંકા થઈ, એટલું વેલ્યુ પેલા ઠગ લઈ જતા રહ્યા. એમ આપણા 2000 કરોડ 2000 કરોડ કીધું એટલે બધાને એમ થયું ખરેખર કોઈ થયું હશે. પણ અમે રહે છીએ એ જે તમારા પાસે જૂની ગાડી છે, અમે કશું કર્યું નતું. આ કર્યું એ તો જોવો તમે. ઈવાના મુઠે બોલ્યા, ઈવાનો જે આ કરેલું હળગ્યું અને ઈવાને કીધું કે 400 કરોડ જ દેવું હતું. એટલે 400 કરોડ દેવું તો 400 કરોડ તો ફેડરેશન પાડ્યા હતા કે 700 કરોડનો પાવડર હતો, 500 કરોડ પાવડર પર દેવું તો 250 કરોડ વધ્યા એ આલ્યા હતા. તમારે ઘેરથી લઈને આવેલા. અમારા વખતમાં 5 વર્ષમાં 5 રૂપિયા વધ્યા હતા થેલીમાં. ઓને 4.5 વર્ષમાં 20 રૂપિયા વધ્યા. કદાચ વેચાતી થેલી લાવતા હોય ને ખબર છે જેમાં ડબલ થઈ ગયા. પૈસા ગણો તો હોય. એટલે જો ઈવાનો પાપ ઉભરોણો ને ઈયાના બુઢા બોલ્યા હતા 2000 કરોડ તે 2000 કરોડ આજે જેવું છે ઈવાનો. અને અમે કહેતા કે અમાર નથી. એટલે મિત્રો અભ્યાસ માટે ગપ્પો મારેલો રહે નહીં, પાપ ઉભરાય. મારો નાથ દ્વારકા વાળો કોઈને છોડવાનો નથી. કેમ આવશે એટલે બધાનો વારો આવવાનો છે. આજે આટલા વરસાદમાં પણ મોટી સંખ્યામાં બધા અમારા આમંત્રણને મોન આપીને હાજર રહ્યા. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ઋણી છું અને અમારા જે કોઈ આ વરસાદમાં ક્ષતિ થઈ હોય તો માફ કરજો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.